બડા કન્ના કેવા છે? તમને કોણ રેડી છે? તમારે કેવા છે? અમારે રેડી જ છે. હા, ઓમ તમારે રેડી છે ને? ઓમ અમારે તો મજામાં જ છે બધા. તમારે કેવા? અમારે સારા છે. ભગવાનની દયા, ઉપરવાળાની દયા છે. આજ તો પીવાનું સેટિંગ થઈ જાય. મોટી પાર્ટી છે. મારે પીવાનું આખી જિંદગી પી કરવું જ છે. પીવાના પફા જ હતા. આજે તો પીછો કરીને એનું પૈસા લૂંટી લેવા. આ લૂંટી દેવું હોય બધું બધે લૂંટી લેવું. આખી બેંક લૂંટી લેવું. એટલે વાડા 20 મસાલે લઈએ ને બીજા વધારતું વાપર. હા, મજા પડી હતી. મારે અમે પૈસા નતા ને આજે આવી કયા ગામના તમે? અમદાવાદ ને એમ? પછી શું કરવા આવ્યા? પ્લોટ લેવો. એવું છે એમ? ક્યાં જાય છે? આનો પીછો કરીને જ આવતો પડશે. બેગ લૂંટી લેવી પડશે આની. એટલે હવે હું જવું એનો પીછો પછી કરીશ. પછી વાતાની. ચલો હું જવું હો. એ સારું. હા, આયરો છે મૂકશે બે ઓય જાય ને પીછો કરવો જ પડશે હવે. હા, આયરો ઓય જગ્યાએ ઠેલો મેલે એમ ને પીછો કરવો. હા, હવે ગયો ને. હવે હું બેક લૂંટાવ. મારા બૈરાને જે જોઈએ ને બધું લેવડાવજો. કેટલા દિવસથી મારા અમે તકલીફ જ છે. આજ મારી તકલીફ દૂર થઈ જાય. બે ખાસી લૂંટી જ દેવી. બેંકમાં પૈસા બધા હોય લઈ જ દેવા. કરંટ આવ્યો. કોઈ બચાવો, મને કરંટ આવ્યો. આ મારી બૈરીએ કેવી દશા લાગ્યા. ના મારું બૈરું લખી. બહુ તરસ લાગી છે મને. કોઈ દો પાણી દો. ખાવું તો નહીં પણ પાણી દો મને થોડા ઘણું. ભગવાન 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 મને બચાવો. ભગવાન મારી રક્ષા કરવા આવો. ભગવાન હું કેટલા દિવસથી હું ફસાઈ ગયેલો. મને બચાવવા આવો. આવો. હું કેટલા દિવસથી ભરભૂ ફસેલો. પાણી નથી પીધું. તરસ લાગી. હું ભૂખ્યો કેટલા દિવસથી. મારી મદદ કરો. મને બહાર કાઢો. હું બહાર નીકળું. મારી વાઈફ શું કરતી હશે? કેટલા દિવસથી હું ફસાયો. મને બહાર તો કાઢો. કેવો ફસાયો. મને બહાર કાઢો. મારી બહુ શું કરતી હશે? મારી ગાડી શું કરતી હશે? મને ભગવાન બહાર કાઢો તમે. જલ્દી. ભગવાન હું કેટલા દિવસથી ફસેલો. કોક તો મારી મદદ કરો. મારા ભાઈનું શું કરતું હશે? હું વાઈફ બેઠો છું. હું આજો ફસાઈ ગયો. મારી વાઈફ મારું ભાઈનું બેઠું છે. ભગવાન કોક તો બચાવો મને. મને ખાવાનો ભૂસ્યો છું. હું હજુ કઈ ખાધું નથી. કેટલા દિવસથી હું ભગવાન ફસાઈ ગયો છું. એ ભગવાન મને કોક તો બોલાવો. હમણાં કોઈ આજુબાજુમાં વનબગડા હું ફસાઈ ગયો. ભગવાન મારી મદદ કરવા કોક તો નીકાળો. હું કોક તો બહાર નીકળો. મને બચાવે. હા, એક જણો જંગલમાં આવ્યો. મને મને કાઢશે. ભગવાન વિશ્વાસ કે ઈ મને કાઢશે. તમે ભગવાન તમે જ મોકલ્યા છે. હા, કાકા આવો. કાકા આવો. મને બહાર કાઢો. કેટલા દિવસથી ફસાણો. બહાર કાઢો. કોઈ આવતું નથી. હું તારા કર્મોથી ફસડો. તે કઈ ખરાબ કર્યું હશે. મેં કાંઈ ખરાબ નથી કર્યું. તારું નામ શું હે? લાલો. હે લાલો. એ હા. મને બહાર કાઢો. ભગવાનની વાર કેટલી બધી મૂર્તિઓ હું પ્રાર્થના કરું તો તમને મને એવું લાગે છે તમે ભગવાને જ મોકલ્યા તમને. મારે ખાવું નથી. ખાલી મને પાણી પાવો. પાણી પાવો મને પાણી. ઓ કાકા હું કેટલા દિવસથી ફસડો બહાર ખરાબ કર્યું લાગે છે. એટલે તારા કિસ્મત થી તું ભોગવે છે. પણ મારી ઘરે બૈરી વાઈફ જુએ મારી. કેટલા દિવસથી હું ફસડો. તારું નામ શું છે? મારું નામ લાલો. મારું નામ લાલો હે. મને એવું લાગ્યું કે મારો ભગત ઊંધા રસ્તે ચડી ગયો એટલે હું ખબર કાઢવા નીકળ્યો.
શું ભગવાન એવી શું વાત છે? તમે શું કહો છો? મને આજ તમે મારા માટે ભગવાન બનીને આયા છો. તે કઈ ખોટું કર્યું લાગે છે? મેં કાંઈ ખોટું નથી કર્યું. તું યાદ કર તું નાનો હતો પેલા લાલો યાદ કર. તું નાનો હતો તારે અને તારે મગજની બીમારી હતી. હા યાદ આવ્યું? હા હા યાદ આવી વાત. હા યાદ કર. યાદ આવ્યું હો ભગવાન. હા યાદ તો આવ્યું હો. તમે મારા વિશે આટલું બધું જાણો મને કહો તો ખરી. તમે મારા માટે ભગવાન બનીને આવ્યા લાગો. ભાઈ હું તો ભગવાન નથી, હું એક ખેડૂત છું. હું તો જંગલમાં ફરતો તો એટલે ફરતો તઈને ભેટો. હવે બાકી તારા કિસ્મત. હવે આ જંગલમાં તો હું કેટલા દિવસથી હરું છું, મને કોઈ કાઢવા નહીં આવતું. તમે બહાર દેખાણા મને આજે. મને કોઈ બચાવો. કરંટ આવ્યો. કોઈ બચાવો તો ખરી. કરંટ આવે. આખા ઘરમાં કરંટ ફૂટેલો એ. મારે કેવી રીતે બહાર નીકળવું? લાલો તો મઢુલીમાં હલવાડો. હવે શું કરવું મારે? કિસ્મત, મારા કિસ્મત કેવા હે? મારે વેંટી લાવવાની હતી ને તમે નતા કહેતા વેંટી લાવવાનું? કશું નહીં. આ હું તો આ નીકળ્યો ધંધે જાવું છે મારે. કોમ ધંધે જતા રહો. હું આ હેડ્યો. પણ દોણા ખાવાના નહીં તમે કોમ ધંધે જ જાઓ. કોમ ધંધે જઈને આવતા રહો. હવે આવતા રે આવશે પાછા. એક દાડે પણ જઈને આવતા રહો ને. મારો લાલો કેટલા દિવસથી દેખાતો નથી ને જો ખોવાઈ ગયો હશે. મારો લાલો મારા બદલે શું કરતો હશે? મારો લાલો મને યાદ તો કરતો હશે પણ પોપટ ભાઈ જો દેખાતો નથી ને કોઈ દેખાતું જ નહીં. ખરબચડા ભાઈ જો દેખાતો નથી. એના ભાઈબંધે જો દેખાતા નથી. મારા લાલાને જો ગોતો એ મારો લાલો જો દેખાતો નથી ને પોપટ ભાઈ જો દેખાતા નથી. ભાભી જેમ રોવો રહો. અલા મારો લાલો જો ગોવે છે. શું વાત કરો? ઓએ જેમ રોવો રહો શું થયું? મારો લાલો જો ગોવે છે. જો ખબર જ નહીં ચોક જતો રહ્યો. પેલો ખર્ચ બચડો એ ખબર હે એનો પાકો ભાઈબંધ. તમે કેટલા દાડા દેખાના નતા? એ તમે ઘરે પડે ઓલો ખર્ચ બચાને ઓળખો? હા એ એનો પાકો ભાઈબંધ તો બે ભેગી ચોરી કરતા. એ મને તો આજે જ ખબર પડી. ઓય મને તો ધમકી આલતો મારવાનું કે ઘરે ના કેતો ને કે ટોટિયા બોટિયા ભાઈ ના એટલે મેં તમને ના કીધું. એમ ઘરે આવે તો મને ટોટે ભાગી નાખવો લાલો દેખાતો આજ પેલા ગોતો હાડો તા હેડો. હાડો. હવે પેલો ખર્ચ બચવો બેઠો જો મોસા. એને હું કહું રે ને ખર્ચ બચવા ભાઈ. તમે લાલો ને ચોરી કરવા જતા? ના લાલો બચ્ચું ખોવાઈ જાય. હે લાલો ખોવાઈ ગયો? ઓય હતા ચારે પૂછો તારા થઈ જાય જડતો નહીં. મને તો એકદમ મળે તો તારનો મળે નહીં. ચારનો ફોન કરવાનું કરું પણ દેખાતો જ નહીં. પણ તમે ચોરી કરવા ભેગા જતા ને ચેન દેખાય? કોણે કીધું? ત્યાં મને કોક કહેતું તું. કોણ કહેતું તું? એ તો ના કહેવાય. ના ખોટી વાત પડે આ તમારી. એ આને જડવા દો તમારી વાત જોયો ખાલી. હું ચોરી કરવાની જાતો. એ મને એક જણા કીધું છે કે તમે ચોરી કરવા જતા. નો માલો હમણે ખબર પડી. નામ ના આલે ને એમ. એવું લાલાબેન ભાડે હતા? લાલાને તો ભાળ્યો નહીં. લાલાબેન ભાર્યા નહીં? નથી ચાંદા ભાળ્યા. વગેરે હે ઘરે. ચોરી કરવા જાઉં. ગામમાં 70 કેતા પડે કોઈનું નહીં માનવાનું. અત્યારે દેખો તમારે આવી પરિસ્થિતિ હોય કોઈ કામ કરવા આવે છે તમારે? ના રે ના. કોઈ મદદ કરવા આવે છે? ના રે ના. તો ગામનું નામ માનતા હોય તો કોઈ પર ખોટો આરોપ ના લખાય. અમે હારા માણસો ડાયરેક્ટ ચોરીનું કહી દીધું. અને કોમે જવાનું કીધું તું ને જતા રહ્યા ચોક. તો ના કેવાય. એમનાથી થાતું તું ઈ તો કરતા હતા. મેં તો આ બધું લાવવાનું કીધું તું પહેરવાનું ને વિંટી ને બધું લાવવાનું કીધું તું. તમારે આવી જીત ના કરાય. એમ કેટલા દાડે જ્યાં પોચો દાડે જતા રહ્યા ચોક. ખબર નહીં કોમે કીધું એ ચોક જતા રહ્યા હે. તરસ્યા ને ભૂસ્યા ચેક તો પડ્યા હશે રોડ ઉપર ઊંઝ્યા હશે. હડો જંગલમાં તળાવમાં ચો પડ્યા હોય તો ગોતતા આવો. તળાવમાં પડવાનું નહીં કહેવાનું. તળાવમાં તળાવમાં પડવાનું નહીં કહેવાનું. અલા ઈ દારૂડિયો હતો. ઓય તો ખબર હે. થોડો પીતા તમને ના તો ખબર નહીં વાત ને હાડો જંગલમાં ઉડે. ગામવાળાનું મોને અત્યારે કોઈ ગામવાળા પણ તમે તો એમ ના કહેવાય ને. એમ ના કહેવાય કે ચોરી કરવા જાય એમ તો ના કહેવાય ને. મેં તો કીધું એ તમને કોણે કીધું ચોરી કરવા જાય? મને તો ગમે તેને કીધું પણ તમારે એમ ના કહેવાય ને ચોરી કરવા જાય. કોણ ચોરી કરવા